તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ, સીતારામ અને હર હર મહાદેવ। તો દર્શક મિત્રો, 2 દિવસથી તો સરસ રીતે વાદળા થઈ છે ને આપણે ઘણા લાંબા સમય પછી આજે વિડીયો અપલોડ કર્યો છે અને આજે ખેતરમાં ને હું કેવી પોઝિશન છે અને વાદળાના હિસાબે શું કરવું જોઈએ થોડુંક એના વિશે ચર્ચા કરીએ। તો દર્શક મિત્રો, આ છે એક અમારું શાકભાજી વાવેલું છે। તો ખાસ કરીને ઉનાળુ પાકમાં આપણે શું વાવેલું છે, આપણે જ્યારે કપા ઊભો હતો ત્યારે કહેતા કે આપણે ઉનાળુ બાજરી કરવી છે, તલ કરવા છે। તો આજે સંપૂર્ણ રીતે આપણે શું વાવેતર કર્યું છે એ આપણે આજના વિડીયોમાં જોઈએ। તો સૌથી પહેલાં તો 4-5 વીઘા જેટલું શાકભાજી બનાવ્યું છે અને ઓલી બાજુ તમે જોઈ રહ્યા છો એ મગ છે। આપણે અખતરો કરવા બધું વાવ્યું છે। આ છે રીંગણી, એની ભેગી આપણે આ પાપડી વાવી છે અને ઓલી તરફ ભીંડો, ગુવાર બધું થોડું થોડું એમાં વાવ્યું છે અને આ તરફ છે આપણા તલ। તો દર્શક મિત્રો, આ જમીન જો કે પાણીનો ભેજ વધારે પકડી રાખે જેથી કરીને મગને હા ઓછું પાણી જોવે છે। મગ આ જમીનમાં બહુ નથી ભાવતા, એટલે આ જે થોડીક દળદાર અમારી જમીન છે તો મગ તો ઓછા થયા, પરંતુ તલ હાઈ ક્લાસ થઈ ગયા છે। અને આ છે આપણી બાજરી અને સરસ રીતે 2 દિવસથી વાદળા મસ્તીના થાય છે। જો કે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં તો કાલે સમાચાર મળ્યા હતા કે એમાં વરસાદના ઝાપટા ક્યાંક પીડા છે, પવન પણ ફૂંકાય છે। તો આજે આપણે બાજરીમાં પાણી ચાલુ છે અને ભેગો આપણે એક ખાતર પણ આપતા છીએ। જોકે બાજરીનો આપણે સંપૂર્ણ રીતે અનુભવ નથી, આપણે પહેલી વહેલી બાજરી કરી છે, અત્યારે નીંગળવાની ફૂલ અવસ્થા છે। તો આમાં પાણી આપવું પણ જરૂરી છે। આ રીતે મસ્ત રીતે ડુંડા એમાં આવી ગયા છે અને ક્યાંક ક્યાંક હજી નીકળે છે, તો નીંગળવાની ફૂલ અવસ્થા છે। અને આ આપણે એક ચારો જોવા પૂરતી સાઈડનો ક્યારો હતો એમાં તલ આપણે છાંટી દીધા છે અને આ રીતનું બાજરીનું વાવેતર છે અને આ રીતનું શાકભાજીનું પણ વાવેતર મસ્ત કરેલું છે। તો ચાલો આપણું પાણી ચાલે છે, આપણે એ તરફ જઈએ। અને એમાં આપણે એક જોકે બાજરીમાં મુખ્યત્વે યુરિયા એમાં વધારે જોતું હોય છે, નાઇટ્રોજન, જેથી કરીને ગ્રોથ સારો થાય તો એમાં ઉત્પાદન સારું મળતું હોય છે। તો આવી રીતના કંઈક દર્શક મિત્રો આપણી બાજરી છે અને આ રીતના કંઈક તલ છે ને આ બાજુ મારા ભત્રીજાનું ખાલી પડું ઘઉંવાળું હતું એ અત્યારે મસ્ત રીતે રાપલી અને મસ્ત રીતે તૈયાર કરે છે। જો કે આગાહી છે એટલે 2 દિવસ ખેડવામાં એને જાળવવું છે, નકર તો આમાં ખાતર, દેશી ખાતર ભરી અને મસ્ત રીતે ખેડ એમાં કરી નાખવી છે। અને આ છે આપણે કંઈક બાજરી, સાઈડમાં આપણે અડદ પણ નાખ્યા છે થોડા કે એક આપણે બધું થોડું બધું એમાં વાવ્યું છે। એમાં શું કેવો થાય એમાં આપણે થોડોક જાતનો અનુભવ થાય। અને અત્યારે મસ્ત રીતે નીંગળવામાં બાજરી છે દર્શક મિત્રો। આ રીતનું અમારું આ ઓલી સાઈડમાં પાણી હાલે છે, તો ચાલો આપણે પાણી બાજુ જઈએ હવે। અને એમાં આપણે એક ખાતર 27-27-0 આપણે એગ્રોમાં ગયા। આપણે આ વખતે યુરિયા નખાય એમ નહોતું, એટલે આપણે કોઈ પણ પાવાનું લેવાનું નહોતું, આપણે એગ્રોમાં ગયા। એટલે જોકે આપણને બાજરીનો તો કાંઈ અનુભવ નથી, એટલે આપણે એગ્રોવાળાને પૂછીને આ વખતે હાલતા। જોકે 1 વર્ષનો અનુભવ કરીએ પછી તો અનુભવ થઈ જતો હોય છે, કારણ કે બાજરીનો આપણે કંઈ 1 વર્ષે આપણે અનીડા વાછરા ભાગ રાખ્યા, જ્યાં બાજરીનું કોઈ દી વાવેતર કર્યું જ નથી। તો દર્શક મિત્રો, આ રીતનું પાણી ચાલુ છે અત્યારે ને એમાં અત્યારે આપણે હાલ એક ખાતર છે આ રહ્યું, દર્શક મિત્રો 27-27-21 ખાતરનું નામ છે, તમે જોઈ શકો છો અત્યારે એ આપણે હાલ અત્યારે પાણી ભેગું ચાલુ છે અને આ રીતનું કંઈક પાણી ચાલુ છે। જોકે દર્શક મિત્રો, પવન નીકળે તો બાજરી નમવાની શક્યતા રહેતી હોય છે, પરંતુ હજી આપણે બાજરી હજી કાચી છે, જેથી કરીને થોડો જાજો પવન હોય તો હજી ન નમે, પરંતુ જો આંસકાનો પવન આવે, વિટોળિયો આવે તો નમતી હોય છે।
અત્યારે તો સવારનો સમય છે, અત્યારે તો પવન નથી. બપોર પછી જોરદાર નીકળે છે. કાલે તો બપોર પછી જોરદાર નીકળ્યો હો, લાઇટ પણ કપાઈ ગઈ હતી. અને કાલે મોટર આપણી બંધ રાખી. આ આપણો ભાગ કાલે પાઈ દીધો હે. અત્યારમાં 4-5 ચારા રહી ગયા હે, એ પાઈ દીધા. અને અત્યારે પાણી ભેગું જાય છે 27 જેરો સારું કામ આપે છે. આપણે ઘઉંમાં ઉપયોગ કર્યો, ઘઉંમાં પણ ખૂબ સારું કામ આપે છે. અને આ રીતની બાજરી અત્યારે હાલ જોકે નીંગળી તો ગઈ છે બધાય, પણ અત્યારે ઠૂલી હશે મસ્તીની. આને આપણે ઠૂલી કહીએ છીએ, ઠૂલી હશે મસ્તીની. હમણાં અઠવાડિયામાં બધી ઠૂલી આવી જાય તો ખાતર સારું એવું કામ એમાં આપી દે છે. તો દર્શક મિત્રો, આ રીતનું કંઈક પાણી ચાલે છે અને મસ્ત રીતે બાજરી છે. પણ હવે જો કુદરતનો કહેર ન આવે તો સારું. અત્યારે આમ જોવા જઈએ તો 2 થી 3 આગાહી વહી ગઈ છે. એક 20 તારીખની આસપાસ હતી, એક 28 તારીખની આસપાસ હતી, ને આ ત્રીજી આગાહી અત્યારે હાલ આવી ગઈ છે. અને અત્યારે વાદળાય પણ ખૂબ ભયંકર રીતે આમ જોવા જઈએ તો ખેડૂતનો અધર ચડાવી દે એ રીતના અત્યારે વાદળા થઈ ગયા છે. આમાં ખેડૂતને માંડ મુશ્કેલીથી પાક તૈયાર કરે તો આ કુદરતી આફત આવે. અને એમાંય આ એક અત્યારે જોકે અત્યારે કપાસના ભાવ ખૂબ તેજીથી વધી રહ્યા છે. જ્યારે આપણે કપાસ ખેડૂત પાસે હતો ત્યારે ભાવ નહોતા, અને અત્યારે તેજીથી ભાવ એમાં ઝડપથી વધી રહ્યા છે. તો જ્યારે આપણે કપાસનું જોકે અમુક ખેડૂત પાસે હજી હશે સ્ટોક, જે પૈસાને સગવડવાળા ખેડૂત છે એની પાસે કપાસ પીડ્યો હશે. પરંતુ જે નાના ખેડૂત અને દેવાદાર ખેડૂત પાસે જેમ કપાસ પાકતો હોય એમ દેવાતા જતા હોય છે, જેથી કરીને અત્યારે પોતાના માલની કિંમત અત્યારે નથી મેળવી શકતા અને વેપારીઓ અત્યારે મેળવે છે. પરંતુ સારી બાબત છે કે કપાસના ભાવ આવતા વર્ષે જો ખેડૂતની આશા છે કે વધે તો સારું, આવતા વર્ષે પણ એવા ને એવા રહે તો સારું. અને અત્યારે દર્શક મિત્રો, પાણી અમારું ચાલુ છે અને હવે નાકું પણ વાળવાનો ટાઈમ થઈ ગયો છે. તો દર્શક મિત્રો, મળશું ફરીથી એક નવા વિડીયોમાં. જોકે આપણે હમણાં વિડીયો બનાવવાનો અમને ટાઈમ નથી રહેતો, આપણે ખેતરનો અને ઘણું બધું એમાં કામ હોય છે, એટલે વિડીયો બનાવવાનો ટાઈમ નથી. જ્યારે પણ આપણે કાંઈ એવું લાગશે તો આપણે વિડીયોમાં અપલોડ કરતા રહેવું. આ બાજુ તલ છે મસ્ત રીતે થઈ ગયા છે, અને આ બાજુ થોડુંક લાઈનના હાંધા તૂટેલા છે, પાણી નીકળે છે એટલે ચેક પીળા પડી ગયા છે ને એવું છે. પણ તો આ ચારામાં ક્યાંય પાણી નીકળતું નથી, એટલે તલ મસ્તીના છે એ ચારામાં. જોકે દર્શક મિત્રો, આ જમીનમાં તલ બહુ મસ્તીના થાય છે, જીરું પણ થાય છે. આપણે આવતા વર્ષે જોકે આ વર્ષે તો આપણે બધો અનુભવ જ કર્યો છે, જમીનો શું થાય શું નહીં, કેવું થાય, જમીને કેટલું પાણી જોવે. આપણે 1 વર્ષ તો અનુભવ કરવામાં જતો જ રહી છે. તો આપણે આવતા વર્ષે થોડુંક જીરુંનું પણ વાવેતર કરીશું. શું વાવેતર કરીશું આપણે વિડીયોના માધ્યમથી તમને જણાવતા રહેવું. ને હાલ તો અત્યારે બાજરી તો બહુ મસ્ત થઈ છે, ઘઉં પણ આપણા થઈ ગયા છે. 1.5 ખાંડી થઈ ગયા છે, 2 ખાંડી આપણા પૂરા નથી થયા, 1.5 ખાંડીમાં પણ થોડાક ઓછાઈ રહ્યા છે. તો આ રીતનું કંઈક દર્શક મિત્રો અમારી જમીન છે, અને અત્યારે વાદળાનું પ્રમાણ ખૂબ જોર છે. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે ન આવે તો સારું, જ્યારે જરૂર હોય ત્યારે આપજો. પણ અત્યારે વરસાદ જો આવશે તો ઘણી બધી નુકસાની થાય. બાગાયતી પાકમાં આંબાના મોર ખરી જાય, કેરીઓ ખરી જાય. ખાસ કરીને બાગાયતી પાક, ઉનાળુ પાક, બધા પાકમાં અત્યારે જો માવઠું થાય તો અત્યારે નડતું જ હોય છે. તો ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે માવઠામાંથી અમને બચાવી લેજો. તો મળશો દર્શક મિત્રો નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, રામ રામ, આવજો.